તમે કાશ્મીર જાઓ, ત્યાં તમને એ વાदिया ये फिजा ये बुला रही है तुम्हें, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंદર होगा। તો ઠાકોરજી યાદ આવી ગયા કે પ્રભુને પધરાવીને આવ્યા હોત તો આ બધું એનું બનાવેલું એને જોવાનું કેટલો આનંદ આવત। આ વૃક્ષો ને આ વેલીઓ ને આ દાલ સરોવર ને આ તુલિપ ગાર્ડન તો જો કેવા જાત જાતના ફૂલ છે, એના કલર તો જો, આ રંગોળી, આ ફાઉન્ટેન, આ સોનમર્ગ, આ બરફ, આ ગુલમર્ગ, ઓહો અહીંયા તો આખું પોતાનું સૌંદર્ય પ્રભુએ વેરી દીધું છે। તો ભક્તિ છે। પણ તમે કોલેજમાં ગયા હો ને ટ્રીપમાં ગયા હો ને તમને એમ થાય મેરેજ થયા પછી મારે વર ભેગી આવી હોત તો વધુ મજા આવે। તો સંસાર અને શ્યામ વચ્ચે પાતળી રેખા છે। કાશ્મીરમાં ઠાકોરજી યાદ આવ્યા તો ભક્તિ, સંસાર યાદ આવ્યો તો લૌકિક। આમાં કાંઈ જુદું નથી। વાત વિચારની છે કે તમે કયું વિચારો છો। નૂપુર, આજે નૂપુર ખોવાઈ ગયું એટલે બીજા ધર્યા, એ જ વસ્તુ આજે મારા વાલાએ નૂપુર ખોઈ નાખ્યું, એના નહોતું ધરવું, આ ધરવું હતું એટલે ખોઈ નાખ્યું। વાત એની જ છે। એને વિરામ આપીએ। હવે વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ। વ્રજ તો વ્રજ, વ્રજ યાદ આવે એટલે યમુનાજી, ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ, વિશ્રામ ઘાટ, યશોદા ઘાટ, શૃંગાર ઘાટ, બ્રહ્માંડ ઘાટ, વલ્લભ ઘાટ, પ્રયાગ ઘાટ, કેટલું બધું યાદ આવે। ગિરિરાજ બાવાને તળેટી યાદ આવે, ચરણ સ્પર્શ કરતા હોય ચરણ સ્પર્શ યાદ આવે, ગિરિરાજ બાવા ઉપર વાંદરા આમ કૂદાકૂદ કરતા હોય, સામે વલ્લભ બિરાજતા હોય એની આરતી થતી હોય, સામે પીછવાઈમાં સોયજી બાવા આવીને વલ્લભારે વાર્તાલાપ કરતા હોય, એના દર્શન થતા હોય। મારા વાલા વ્રજ યાદ આવે ને એટલે કોઈક તો લીલા સ્થળી યાદ આવ્યા વિના રહે નહીં। અને જો યાદ નથી આવતું તો હજી આપણે વાર છે। ઘણાય તો ભગવદીઓ પોતાના ઘરે મોટો બંગલો હોય ને બગીચામાં બેઠા હોય, સવારે ચા પીતા હોય તો પાંદડા ને વૃક્ષો ને ફૂલ આવ્યા હોય ને કોયલ ટવકાર કરતી હોય ને ઓલી દેવ ચકલીઓ કૂદાકૂદ કરતી હોય ને એમાં ઘણીવાર મોર આવી જતા હોય। તમે સવારે જ કહેતા હતા કે મોર આમ પગ આગળ આવીને ઊભા રહી ગયા હતા ઓલા સિંગદાણા દીધા એટલે, બરાબર આપણે તો એને તરત વૃંદાવનની યાદ આવે, તરત એને વન ઉપવનની યાદ આવે, એને કુસુમવન દેખાય, એને પ્રેમ સરોવર દેખાય। એ વિચાર કરે કે આ એક પાંદડું આપણે દોરવું હોય તો 2 કલાક સુધી દોરીએ, એની આઉટલાઈન કરીએ, એમાં લીલા કલર દો, પાછું એને પાછા આઉટલાઈન કરે, એમાંય તો આણે તો રાતના હોતા હોય ને સવાર તો કેવા પાંદડા લીલા લીલા, આ હા 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 હા। કોઈ કવિએ કલ્પના કરી કે મને એ જાણવાનું મન થયું કે ગુલાબની કળી ક્યારે ફૂલ બની, ગુલાબની કળી ક્યારે ફૂલ બની। રાત્રિના નીરવ સુંદર મજાના અંધકારની અંદર હું એકલો બેઠો, ક્યાં? ગુલાબના છોડ પાસે।
રાહ જોઈને કે ક્યારે કળી ગુલાબ બને, ક્યારે કળી ખીલે. સવાર સુધી રાહ જોઈ, કળીમાંથી ક્યારે ગુલાબ થયું હું જોઈ ન શક્યો, અને છતાંય ગુલાબ તો થયું જ. तो जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. तो વ્રજમાં જઈએ અને વ્રજને મહેસૂસ કરીએ એ તો બરાબર છે, પણ અહીંયા હોવા છતાંય તમને વ્રજને મહેસૂસ કરો એ વલ્લભની વિશેષ કૃપા છે. અસારવા જતા હોય ને રસ્તામાં સાબરમતી આવે તો જાણે મથુરાથી ગોકુળ જતા હોય એ બ્રિજ હોય એવું દેખાય, અને મનમાંથી બોલાઈ જાય શ્યામ સુંદર શિયમને મહારાણી કીજે. તો ત્યાં તમે મનથી વ્રજમાં પહોંચી જ ગયા છે. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો તમને આવી બધી લીલાનો માનસીમાં અનુભવ થાય. બાકી તમે સવારે દર્શન કરીને આવો પછી અનુસંધાન જ ન હોય. લગ્ન થયા હોય નવા નવા, પિયરથી કોઈ મળવા આવ્યું હોય, હવે આ બધું થઈ ગયું ઇન્ટરનેટ ને આ પેલા વિડીયો કોલ ને. આપણા વખતમાં તો આ બધું હતું જ નહીં. હવે રાજકોટથી કોઈ આવે અને અહીંયા રહેવા આવ્યા હોઈએ, આપણાથી તરત પૂછી જવાય મારી બાન બધા, હા બધા હો તને સમાચાર કહેવા જ આવ્યો છો બેન. બધા ત્યાં આનંદમાં જ ધીમેકથી પૂછીએ મારી ગાયને બછડું શું કરે છે. હું આવી ત્યારે મારી સામે જોઈને ભાંભરતી હતી કે તું જાસ, તારી ગાયને બછડાઈ રાજી છો, ચિંતા કરમાં. તારી બા દૂધ દોવે ને ત્યારે તને યાદ કરે છે, કારણ કે બછડીને તું છોડે ને તરત એ ધાવવા વહી જતી હતી. અત્યારે છોડવા જાય ને તારી બા તો તારી માના મોઢા સામું જોવે કે ક્યાં ગઈ. અહીંયા છીએ છતાંય આપણને પિયરનું બધું યાદ આવી ગયું. તો મનથી ક્યાં પહોંચી ગયા? પિયરમાં. તો વ્રજની વાતો આવે, વ્રજ વિહાર આવે તો મનથી તો ત્યાં પહોંચી જ જાય છે. એટલું જીવા મારા વાલા. અને જો નથી આવતું ખાલી વાંચી જઈએ છીએ તો જે આપણે ઘણી વાર છે, તો હજી જન્મો જન્મ રાહ જોવી પડશે. એક ધોળમાં આવે છે, વલ્લભને શરણે સખીઓ વિનંતી કરે મારા જન્મ જન્મના ફેરા ટેડા. તમે વલ્લભનું શરણો સ્વીકારી લ્યો ને, બધી જવાબદારી એની, તમારે કંઈ ચિંતા જ નથી કરવાની. પણ 25 જણના શરણા સ્વીકારો ને, વલ્લભ કે કાંઈ વાંધો નહીં, હજી આને વાર છે. 500 જણાનો લગ્ન મેળાવડો હોય, જેને સિલેક્ટ કરો પછી 499ની કોઈ જવાબદારી ન રહે. એમ આપણે એકવાર ઠાકોરજીને આપણને સિલેક્ટ કરી લીધા કે તું મારી, આપણે કંઈ હું તમારી ને તમે મારા. ઓલા જેવું, પ્રભુ હું હારી જાઉં ને તો તમે મારા, અને તમે હારી જાઓ તો હું તમારી. સમજી ગયા ને? તો વ્રજ આવે એટલે વ્રજની વાતો તો યાદ આવ્યા વિના રહે જ નહીં.
હવે બરસાનાથી આગળ આવ્યા સંકેતવન, પ્રેમ સરોવર. રસ્તામાં ઘણા સ્થળ આવતા હોય. આ બધા મોટા મોટા સ્થળનું અનુસંધાન. કામવન જઈએ તો ઘણા બધા સ્થળ આવે. તો પ્રેક્ટિકલી તો રસ્તામાં બધું આ કુંડ ને બળદેવ કુંડ ને બલભદ્ર કુંડ ને કૃષ્ણ કુંડ ને બધા કેટલાય કુંડ આવે. કૂપવેદ કુંડ ને ઠાકોરજીએ જ્યાં કાન વિંધાવ્યા હોય ને, ઠાકોરજીએ જ્યાં આજે જે વાર્તામાં નરહરદાસની વાર્તા વાંચી, પછી દાસ્યો, પહેલાં તો ગુંડો હતો, તો એ જે ગામમાં રહેતો હતો એ ગામનું નામ ભય ગામ. એનો ભય એટલો ફેલાવેલો હતો કે કોઈ ગામમાં રહી ન શકે, તો એ ગામનું નામ ભય ગામ. તો હવે આપણે બરસાનાથી આગળ આવ્યા સંકેતવન, પ્રેમ સરોવર. પીળી પોખર પાસે થઈને પાકી સડક ઉપર સંકેતવન આવે છે. એની પહેલાં પ્રેમ સરોવર આવે છે. પ્રભુને વ્રજ ભક્તોની સાથે અહીં પ્રથમ પ્રીતિ થઈ હતી તેમ કહેવાય છે. વ્રજ ભક્તોએ પ્રભુને પિત્તાંબર ઓઢાવેલો. કદંબ નીચે રાસ ચોતરા ઉપર પ્રભુ બિરાજેલા ત્યારે વ્રજ ભક્તોએ રાખી રક્ષા બાંધેલી. સલોનો દિન મનાવ્યો. અહીં શ્રી રાધા ગોપાલનું મંદિર, બગીચી, સદાવૃત સંસ્કૃત પાઠશાળા છે. પ્રેમ સરોવર પર પ્રેમ બિહારીજીનું મંદિર છે. કદમ વૃક્ષ નીચે ગુસાઈજીના બેઠકજી, આપણે ગયા હતા ને, ગુસાઈજીના છે ને 3 પગથિયા ઉતરો એટલે વલ્લભના બેઠકજી છે. પ્રેમ બિહારીજીનું મંદિરને આપણે બધાએ દર્શન કર્યા, પ્રસાદ ત્યાં લીધો તો પછી યાદ આવ્યું, સત્સંગે ત્યાં કર્યો હતો, પછી રાસ કર્યા હતા. વ્રજ ભક્તોએ પ્રભુના પિત્તાંબર ઓઢાવેલો. કદંબ નીચે રાસ ચોતરા ઉપર પ્રભુ બિરાજેલા ત્યારે વ્રજ ભક્તોએ રાખી રક્ષા બાંધેલી. સલોનો દિન મનાવ્યો હતો. અહીં શ્રી રાધા ગોપાલજીનું મંદિર, બગીચી, સદાવ્રત સંસ્કૃત પાઠશાળા છે. પ્રેમ સરોવર પર પ્રેમ બિહારીજીનું મંદિર છે. કદમ વૃક્ષ નીચે ગુસાઈજીના બેઠકજી છે. અહીં 1 માસ સુધી બિરાજીને ગુસાઈજીએ શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથની વિવૃત્તિ લખેલી. કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ વલ્લભ પધાર્યા તો ગોવિંદ કુંડ ઉપર એ ગ્રંથ આખો ગિરિરાજ ઉપર અંકાયેલો હતો. ત્યારે સામનેજીએ કહ્યું કે આ ગ્રંથ ચૈતન્ય મહાપ્રભુને પધરાવજો, ને એમણે પધરાવી દીધો. અહીં ગ્રંથની વિવૃત્તિ લખેલી. અહીં ગોવિંદ સ્વામીને યુગલ સ્વરૂપના દર્શન કરાવેલા. ક્યાં? પ્રેમ સરોવર પર ગુસાઈજીના બેઠકજી બિરાજે છે ત્યાં. બેઠકજી જીર્ણ છે. અહીં ભાદરવા અને ફાગણ માસમાં મેળો ભરાય. હવે થોડું રિનોવેશન થયું. અમે 2008માં ગયા ત્યારે એકદમ જર્જરિત હતા. એમાં અમે બધા ગયા ને તો ઠાકોરજીને સવારે મંગળાનું દૂધ નહોતું ધરાયું, એટલે ત્યાં અમે 7 વાગ્યામાં પહોંચી ગયા. તો બધાએ પૂછ્યું કે અહીંયા દૂધ, કે હા હમણાં ગુસાઈજીને આવશે દૂધ, એમ કે તૈયાર થઈને મિલકરમાં. એટલે કે અહીંયા તમે પધરાવો ઠાકોરજીને. તો અમારી યારે પાછળ એક બેન ને ભાઈ હતા યુગલ સ્વરૂપે, એટલે એણે પૂછ્યું કે મારા કે આ ઠાકોરજી તો બધા એક જ કહેવાય, પધરાવી દો પધરાવી દો. તો ઓલા બેનને નંબર બહુ હતા ચશ્માના, તો શ્રીજી બાવન સ્વરૂપના મૂંધું પધરાવ્યું બિચારાએ. પણ ગુસાઈજી સહન કરી શકે, તરત એના વરનું ધ્યાન ગયું, એ તો જો કેવી રીતના પધરાવે છે. અને પછી ઠાકોરજીને સરખા કર્યા, અને પછી દૂધ આવ્યું.
એટલે અમને બધાને કહ્યું કે હવે ટેરો આવશે, એકાદ બે કલેવોના કીર્તન ગાઓ. પછી ત્યારે કલેવોનો છગન મગન પ્યારે લાલ કેજી એક લગવા છીકે તે સઘરી દધી ઉખલ ચઢી વાલી બાલના સંગ ખેલને જાઓ ખેલને મિસ કોણ, એટલે આખું કીર્તન બધાએ, પણ બધાએ રાગમાં ગાયું. આપણને તો રાગમાં આવડતું નહોતું, પણ ઝીલવાની આનંદ આવ્યો. અને પ્રેમ સરોવર આખું ભરેલું અને ઠંડી ઠંડી લેરિયા. સવારના 7 વાગ્યાનો ટાઈમ. આમ તો એ કહે કે બેઠક જઈને ખુલવાની વાર હતી, પણ તમે બધા આવવાના હતા ને એટલે. અને બહાર ગાય ને બછરું ઊભું હતું અને ઓલી બાજુ મોર હતો. વ્રજમાં વ્રજની બરાબર મહેસૂસ કર્યું. તો મેં કીધું ઠાકોરજીને કેવું આજે રસ્તામાં ક્યાંય દૂધ ન મળ્યું,